અમદાવાદમાં જે દુઃખદ વિમાન દુર્ઘટના બની તેમાં પ્લેનમાં સવાર યાત્રિકોના મોત નીપજ્યા છે, તેની સાથે જે બિલ્ડિંગ પર પ્લેન ટકરાયું તે બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ ભોજન લઈ રહ્યા હતા, મેડિકલના વિદ્યાર્થીઓ ત્યાં ભોજન લઈ રહ્યા હતા, તેમાં પણ કેટલાક વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. આમાં જ ભાવનગરના તળાજામાં રહેતા એક ગરીબ શ્રમિક પરિવારનો આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે. આ વિદ્યાર્થી તળાજાથી અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં ભણતો હતો અને સાથે સાથે પ્રેક્ટિસ પણ કરતો હતો. દરમિયાન તે મેસમાં ભોજન લઈ રહ્યો હતો. તે દરમિયાન આ જે દુર્ઘટના બની તેમાં તેનું મોત નીપજ્યું છે, જેથી તેના પરિવારમાં એક આક્રંદ ફેલાયો છે. કારણ કે આશાસ્પદ યુવાન હતો, ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારનો આ યુવક હતો, એટલે કે તેને પેટે પાટા બાંધીને માતા પિતાએ અમદાવાદમાં ભણવા મોકલ્યો હતો, જેથી તે ડૉક્ટર બને અને ઘરને આગળ લાવવામાં મદદરૂપ થાય તે આશાએ તે અમદાવાદ આવ્યો હતો. પરંતુ બદલામાં મોત મળતા પરિવારમાં જાણે માતમ છવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભાવનગર જિલ્લાના સોસિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજૂરી સાથે સંકળાયેલા ગોબરભાઈ દિહોરાના પરિવારમાં પત્ની, 4 પુત્રી અને 2 પુત્રો છે, જેમાં 25 વર્ષીય રાકેશે પ્રાથમિક શિક્ષણ ભાવનગરની ખાનગી શૈક્ષણિક સંસ્થામાંથી પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ મેડિકલ સાયન્સ ક્ષેત્રે અભ્યાસ આગળ શરૂ કર્યો હતો. નીટની કસોટીમાં ઝળહળતી સિદ્ધિ મેળવી તબીબ બનવા માટે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો હતો. ડૉક્ટર બનવા માટે અભ્યાસ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. રાકેશ તથા તેના પરિવારે ઉચ્ચ કેરિયર બનાવવા માટે ખૂબ ઊંચા સપના સેવ્યા હતા. રાકેશના માતા પિતા, ભાઈ તથા બહેનોને પણ રાકેશની કેરિયરને લઈને મોટી આશા હતી, પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. ગત 12 જૂનના રોજ બપોરના સમયે ભાવિ તબીબ રાકેશ અને તેના સહ અધ્યાયીઓ બીજે મેડિકલ કોલેજમાં મેસમાં બપોરનું ભોજન લેતા હતા. તે સમયે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ મેસના બિલ્ડિંગ પર પડી હતી. ક્રેશ લેન્ડિંગ થતાં મેસમાં ભોજન લઈ રહેલા વિદ્યાર્થીઓ પર બિલ્ડિંગનો કાટમાળ પડતા ભીષણ આગ લાગી હતી, જેમાં ભોજન કરી રહેલા તબીબો પણ સપડાઈ જવા પામ્યા હતા. દરમિયાન આગ અને કાટમાળ પડવાના કારણે ભાવિ તબીબ રાકેશને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. છેલ્લા 2 વર્ષથી સેકન્ડ યર MBBSમાં એ અભ્યાસ કરતા હતા બીજે મેડિકલમાં. બીજે મેડિકલ એક આપણી ટોપની મેડિકલ કોલેજ છે, તો એને નીટમાં 660 જેવા માર્ક્સ હતા, એટલે ટોપર હતો ને એક ઘરનું એક સપનું લઈને નીકળેલો કે ડૉક્ટર બનીશ અને ઘરનું નામ ઉજાડીશ. પણ જે આપણે બોઈંગ 787નું જે ક્રેશ થયું તો એમાં એ કેન્ટીનમાં એ જમતા હતા, તો એના દરવાજા આગળ જ પ્લેન ક્રેશ થયું અને એ લોકો બહાર ના નીકળી શક્યા અને એનું મૃત્યુ થયું. એકદમ શાંત, ભણવામાં તો ખૂબ હોશિયાર, પણ શાંત અને શાલીન આપણે કહીએ ને એવું વ્યક્તિત્વ એનું, અને બધાના ઘરના બધાનો લાડલો હતો. જે અમદાવાદની અંદર વિમાન ક્રશ થયું એની અંદર આ અમારા જે કાકા થાય રાકેશભાઈ ગોબરભાઈ દિહોરા, એ છેલ્લા 2 વર્ષથી ડૉક્ટર માટેનો MBBSનો અભ્યાસ કરે છે અને 1 જ મહિનો એમને વાર્ષિક એક્ઝામનો બાકી હતો. એ પોતે એમ મેઘાણીનગર જ્યાં ઘટના ઘટી છે ત્યાં પોતે હોસ્ટેલની અંદર રહે છે અને બપોરના સમયે જમવા જાય છે. એ સમયે આ ઘટના ઘટે અને અમને સમાચાર મળતા બહુ કહેવાય ને કે અમારા પગ તળે જમીન નથી રહી. ભણવામાં ખૂબ હોશિયાર હતા અમારા કાકા. એને નીટની અંદર 666 માર્ક્સ મેળવેલા. પહેલેથી ભણવામાં ખૂબ હોશિયાર હતા. અને અહીંયા તમને બતાવું તો પરિવારની અંદર એના મમ્મી પપ્પા, 4 બહેનો છે અને 2 ભાઈ છે. એના પપ્પાનું એક સપનું હતું કે હું મારા છોકરાને ડૉક્ટર બનાવું, અને એના માટે એને તનતોડ મહેનત કરી અને એમને એની પાછળ પૂરો ભણવા માટેનો ખર્ચો કર્યો છે. અને જ્યારે કહેવાય ને કે અભ્યાસ પૂરો થતાની સાથે 1 મહિનો બાકી હતો અને અમારી સાથે આવી ઘટના ઘટી. આ ઘટનાની જાણ રાકેશના પરિવારને થતાં પરિવાર દુઃખમાં સરી પડ્યો હતો. દરમિયાન જરૂરી કાર્યવાહી બાદ રાકેશના મૃતદેહને તેના ગામ સોસિયા લાવવામાં આવ્યો હતો. એ સમયે તેના પરિવાર તથા અન્ય સગા સ્નેહીઓનું હૈયાફાટ રુદન આક્રંદ ભલભલા પથ્થરમનના માનવીને પણ પીગળાવી દે તેવું હતું. આ વેળાએ કુદરતની કપરી કસોટીનો ભોગ બનેલા ગરીબ શ્રમિક પરિવારને સાંત્વના આપવા અને દુઃખમાં સહભાગી થવા માટે ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા, તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સહિત તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
એમને આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા જ ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મંત્રીઓ ઘટના સ્થળે પહોંચ્યા. તરત જ રાહત કામગીરી શરૂ થઈ હતી. આ ઘટનાની અંદર જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમને પ્રભુ પાસે પ્રાર્થના કરું છું, તેમના આત્માને શાંતિ આપે. પરિવારજનો સાથે અમારી સંવેદના છે. અમારી સરકાર પરિવારજનોની સાથે ખડે પગે છે. આ ઘટનાની અંદર સોંસિયા ગામના બીજે મેડિકલ કોલેજની અંદર અભ્યાસ કરતા રાકેશભાઈ દિહોરા, આ ઘટનાથી એમનું મૃત્યુ થયું છે. આજે અમારા ધારાસભ્ય, અમારા પ્રમુખ શ્રી દિગુભાઈ, અમારા ધારાસભ્ય ગૌતમભાઈ, અમે સૌ આજે આ સોંસિયા ગામે આવી અને આ સ્મશાન યાત્રામાં જોડાયા છીએ. પરિવારજનો સાથે અમે એમને સાંત્વના આપી છે. બીજી આ દુર્ઘટનાની અંદર તળાજાની અંદર કાજલબેન સોલંકી પણ આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે. એમને પણ એમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. આજે સવારે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે. અસરગ્રસ્તોને મુલાકાત કરી છે. પરમ પ્રભુજી એમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનો તથા મૃતકના સગા સંબંધીઓની બહોળી હાજરી વચ્ચે મૃતક રાકેશની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. એ સમયે અતિ ગમગીન માહોલ સર્જાયો હતો. ભારે હૈયે આશાસ્પદ યુવક રાકેશને અંતિમ વિદાય આપવામાં આવી હતી. ગામના પાદરમાં આવેલા સ્મશાનમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલનો અહેવાલ.